વર્લ્ડ વાઇડ જેટલા પણ ઇસ્કોન છે તો એની બધાની અરેન્જમેન્ટ એક સરખી જ હોય છે કે અલગ અલગ હોય છે? હા, હરેક ઇસ્કોન મંદિરને સંચાલન કરવા માટે એક ટીમ છે જેને જીબીસી કહેવામાં આવે છે. આ ટીમના નિર્દેશમાં ઇસ્કોનના બધા જ મંદિરના મેનેજમેન્ટ થાય છે. કોઈ એક વ્યક્તિ નથી, પણ આની ઉપર એક આખી ટીમ છે, એક કમિટી છે, ગવર્મેન્ટ બોડી કમિટી. આમના આદેશથી ઇસ્કોનના હરેક મંદિરમાં વ્યવસ્થા થાય છે, એરેન્જમેન્ટ થાય છે, મેનેજમેન્ટ થાય છે, અને એમના આદેશ અનુસાર જ બધા કાર્ય થાય છે. કારણ કે શીલ પ્રભુપાદ જે ઇસ્કોન સંસ્થાના સંસ્થાપક આચાર્ય હતા, એમણે પૂર્વ જ જ્યારે પોતાનું શરીર શાંત થવાનું હતું, ભગવત ધામ જવાના હતા, એની પહેલા એમણે એક ટીમ બનાવી. જે ટીમ ગાદીપતિવાળી નથી, પણ ગુણવાળા છે. જેની અંદર ક્વોલિટી એ વ્યક્તિ યોગ્ય, જેની અંદર યોગ્યતા એ જ યોગ્ય. એ વ્યક્તિને અમુક, આપણે હરેક પરંપરા, બધાની પરંપરાને પ્રણામ છે, જે એની પરંપરામાં ચાલતી. કોઈ ગાદીપતિ હોય, કોઈ છોકરાને ગાદી આપે, કોઈ આને ગાદી આપે, ઓકે. પણ ઇસ્કોનમાં વ્યક્તિના ગુણ પ્રમાણે અને એની યોગ્યતા પ્રમાણે એને જવાબદારી દેવામાં આવે છે. એ યોગ્ય છે, ક્વોલિફાઈડ છે, તો તમે આને આગળ વધારી શકો છો.